બેઠી એની બા આટો મારતો આવું હવે. ઓહો બેન આજે તું વાંચે છે એમ? હું તો હોમવર્ક કરું છું. ઓહો બાજુમાં બેહવા દે. એ ભાઈ હું તને એક વાત કહું. બોય બોય હું આજે તો મને બહુ જ બીક લાગે છે. હવામાં એવી જવાબ બોય બોય હું બી ત્યાં દે તને હવે. લે તને ખબર નથી એમ? યે તું મને પૂછેસ મને ખબર નથી. હવે હું આખા ગામની ખબર રાખતો હોય ને તું મને જ પૂછેસ. તો છે તારો આખા ગામની ખબર રાખસ પણ ઘરની તો કઈ ખબર રાખતો જ નથી. એટલે જ કહેતા હોય કે હેને ઘરની વધારે ખબર રાખો ને ગામની ઓછી ખબર રાખો. હા ઈ બધું મૂટ હવે તું મને શું કહેતી હતી? આ તે મને બી ત્યાં દે આની પહેલા તે બોલતી હતી એવું મને તે તો પાછું તને કઈ વાતની બી ત્યાં દે? હા જો તારી સાથે લપ કરવામાં એ વાત તો હું ભૂલી જ ગઈ. આજે આપણા ઘરમાં કોઈ નથી બરોબર તો મમ્મી એ નથી ને પપ્પા એ નથી તો ઘરમાં ચોર બોર આવી જાય તો મને તો બીક લાગે. હે શું વાત કરસ તું? સાચે આજે આપણે ઘરમાં તોય હે જ નહીં મમ્મી પપ્પા તોય છે જ નહીં આજે? હે તને સાચે નથી ખબર કે આજે આપણા ઘરમાં કોઈ નથી? તો મને ત્યાંથી ખબર હોય તારમાં બુદ્ધિ હે. હું હજી ઉઠીને આવ્યો હું હજી. ઈ વાત એ સાચી એમાંય ના નો પડાય. ઓય આજે તો ઘરમાં તો છે નહીં એમાં તો બીવાનું હોય. આજે તો પાર્ટી કરવાની હોય પાર્ટી તો મમ્મી પપ્પા છે નહીં ને તો આપણે મહેંદી બનાવાય જેઠાએ જોવાય ને બધી પાર્ટી જ કરવાની હોય. વાત તો સહી હા ઈ વાત તો સાચી આજે જલસા કરવાના હોય પણ મને છે ને આજે એક સવારે સપનું આવ્યું હતું. સપનામાં હે ને ચોર આપણા ઘરે આવી ગયા ને બધો જ સામાન બટવીને લઈ ગયા અને તને લઈ ગયા. બોલ મને એ વાતનું તો કઈ દુઃખ નથી પણ મારી મેકઅપની કીટ લઈ ગયા. પણ એ વાતનું દુઃખ કે બેન વાહ મને રોવું આવે હો હવે. તાને મેકઅપ નો હું ગયો જવી આ છે પણ તારા હે ને આ મેકઅપ નો સામાન ના જાવો જોઈએ એમ ને ત્યાં. વાહ બેન હવે જોતું લાવ ના ના એવું નથી તું પણ મને વાલો છો જ પણ તારા કરતા વધારે મેકઅપની કીટ વાલી હે મને. આ મેકઅપની કીટની તો વાત જ નિરાલી હે આખી. હશે હાલો હવે બધું રહેવા દ્યો એ બધી વાત મૂક દે હવે. જો હવે આજે આપણા ઘરમાં કોઈ છે જ નહીં મમ્મી પપ્પા તો આપણે એનો ફાયદો ઉઠાવવો જોઈએ. આમ ફાયદો આમ બેઠું ન હોય ભાઈ શાંતિથી બીવાની વાત જ ન આવે ફાયદો ઉઠાવીએ. શું ફાયદો ઉઠાવવો જોઈએ મને જરાક સમજાવ તો મને કામ ખબર પડે થોડી. જો બેન ફાયદો ઉઠાવવામાં તો એવું હોય ને મમ્મી એને આખો દિવસ આપણને એને મહેંદી બનાવવા ના પાડે પછી આપણે મહેંદી જ બનાવાય ને આજે. અને પપ્પા તો તને ખબર જ છે જેઠ્યો જોવાને ના જ પાડે તો આપણે આખો દિવસ આજે એને જેઠ્યો જ જોવો જોઈએ. એના સિવાય બીજું કામ જ નહીં તમારે જે થયો જ જોવાનો. વાત તો સાચી વાંધો નહીં હાલ ને હું મેગી બનાવું છું કારણ કે તને મેગી બનાવતા નથી આવડતી બરોબર એટલે તું ફટાફટ જેઠિયો ચાલુ કર ફોનમાં કારણ કે ટીવીમાં મજા નથી આવતી. હા તોય વાંધો નહીં હાલ ફોન હાથમાં જ છે જો હમણાં જેઠ્યો ચાલુ થયું. હા હવે જાઉં છું મેગી બનાવવા. હવે લેસન એ પૂરું ન કરવા દે. હા જેઠ્યો જોવે ને બધું થયું પર જાઓ. ના કોણ છે? ચોર બોર તો નહીં હોય ને ક્યાંક? સાચી વાત છે ચોર બોર નહીં હોય ને. કોણ હશે આ? કોણ દરવાજો ખટખટાવતું હશે? ચોર મને તો નથી નહીં ખબર. હોય ને. હું એટલે જ કહેતી હતી મને સપનું આવ્યું જ તું. શું ચો તઈને બીવી આવસ મને પણ હું રોઈડી બીવું અને માય આવ્યું જાજે શરમ તો શરમ માય બેન થઈને તું બીવસો ચોયથી. શું આબરૂ કરસ? અત્યારે ક્યાં કોઈ આયા છે તે તારી આબરૂ કાઢે? ઓમે તારી ક્યાં આબરૂ છે? જો પાછું કોક દરવાજો ખટખટાવે. હજી તું બીવસ? હા મને બીક લાગે. જો બેન તને સાચું તો હાવ ધીમેથી બોલું બીક તો મને પણ યાદે છે હો ને. તો હવે આપણે શું કરવું જોઈએ? તો પણ ઊભી રહે ખોટી આમ દૂધશે ના થાય મારા ઉપર. મારી વાત સંભાળ આપણે હે ને એક પ્લાન બનાવવો પડશે. ઈ પણ મારે જ વિચારવાનું એમ? તું તો અહીં શાંતિથી બેહવા જ આવ્યો બસ. ના બેન એવું નથી. જો આટા આપણે બે ભાઈ બેન ભેગા મળીને કરશું ને તો જ મસ્તીનો પ્લાન બનશે તો જ ચોર હાથમાં આવશે બાકી હાથમાં જ નહીં આવે સમજી. ઓ હજી અને હકત નથી. બસ ખબર ને બી વસ્તુ
મારવા મળશે ને ત્યાં નહીં હતું એ જ આઈડિયા. ના ના એવા દે ને બાપા, મને નથી આજતું તારેથી આઈડિયા થશે. એવા દે. બોલ તો ખરા આઈડિયા, પણ થાય કે ન થાય આપણે વિચાર લખવું. હાલે મારી પાસે એક મસ્તીનો આઈડિયો છે. જો ઈ હે ને દરવાજો ખોલશે ને એના ભેરું જ આપણે એના માથે એને દસ્તો મારી દેવું એટલે બેહોશ થઈ જાય. આને યાર આને ઈ આપણને બોલાવી નહીં હતી, આપણે એની માથે હે ને બહાર મૂકતા આવશે ને ત્યાં. આપણે એને કઈ મારવાનો નથી, જીવતો રાખવાનો હે બ્રો. એટલે હવે દસ્તા બસ્તાની વાત રેવા દે તું. હા ઈ પણ વાત સાચી હો તારી. આઈડિયા. જો આપણે હે ને દરવાજો ખોલીએ ને તરત જ એના માથા ઉપર હે ને ગોદડી ઉડાડી દેવું. ગોદડી ઉડાડી દઈએ ને અને પછી હે ને ગમે હાથમાં ગમે વસ્તુ આવે ને, લાકડી પાણી સીસો ગમે એ વસ્તુ આવે, મારવા માંડશું, ઠોકવા માંડશું. પછી આપણે જોઈએ શું કરે. જો તારી વાત તો સાચી, એ બહાર જ ઊભો ધીમે ધીમે બોલ. એને ઈ તો ઉપાય હે, તને જ ઉપાય છે. હું તો નહીં ઉપાય એનાથી, તને ઉપાય નહીં. વાત તો સહી છે. અને તારો તને આઈડિયો આવ્યો, મારા મગજમાં કાં ના આવ્યો એ આઈડિયો? એવું બધું પાછું જેવા તેવાના મગજમાં ન આવે. ઈ ડોન માણસો હોય ને એના જ મગજમાં આવે. હજી ધીમે બોલ, તને સમજાતું નથી? બહાર જ ઊભો હે. ઈ દે ને ડોન ડોન ડોન. હવે એ ઉપાય ને વળે ને દબાઈને ડોની પછી અહીંયા થશે. તને પહેલેથી કહી દઉં હો, તું જ માં જાજે દરવાજા ઉપર, હું નહીં જાઉં. મને બીક લાગે યાર, થોડું સમજ ને. બે વસ્તુ છે ને તારે જ કરવાની છે. ચાદર એ તું જ ઓઢાડજે અને આ લાકડી છે ને મારજે એ તું જ. હું ક્યાંય નહીં આવું હો. ચાદર એવા જ આવે તો મને હવે આ હાલશે ને નમૂનો આપવા દેજો. આમ હાલશે. હા જાવું જાવું. ઓ ખોલતો કોણ છો? કયું નો ઠાકી ગયો પકડાયું ને ખોલો ને ખબર નથી પડતી તમને. નહીં ખોઈ દઉં તમને. હું અંતર નથી. હજી એકવાર ટ્રાય કરી લો છે ને ખોલે તો બરોબર, ને કાંઈ નહીં બોયો જઈશ. ખોલો એ બોયો આઈટ બોયો. એ આ તો પપ્પાનો અવાજ છે અને મારમાં રહેવા દે ભાઈ, રહેવા દે. એ બેન આ પપ્પા છે. કોની કરતું નથી. જાડવા દે. હું છો તારો બાપ, હું મારા બેટો તો તું મને મારી કઈ ભાંગી નાખી દે. યો મને લાકડી આપું. ના ઓય માં મારી કમર દુખે ને તું મને તે લાકડી દે. ઓય માં મારી કમર તોડી નાખી. હારું ઉઈ માં હારું હે ને નકર પપ્પા મને ધોકા બસ તો પપ્પા હવે ઓની જગ્યાએ તો હું માર ખાતી હોત. મારી તો વજન લગ્યો. જો ડાઈ વાગે હું માર ખાવું. તને બહુ બીક લાગતી હતી ને? ચોય આવશે એ જઈ જા. એને મને નતો માર્યું ને તે માર્યું તું ને ભાઈ. હારું હું બચી ગઈ.